કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્નેહ મિલન 2024 નામના આ કાર્યક્રમમાં ક્રિકેટ મેચ પણ યોજાઈ હતી। ક્રિકેટ મેચમાં પોલીસ અધિકારીઓ અને જવાનોએ પોતાની જૂના સંસ્મરણો તાજા કર્યા। સ્નેહ મિલન કાર્યક્રમમાં પોલીસ લાઇનની અન્ય જગ્યાએ રહેવા ગયેલા અને બદલી થયેલા પણ તમામ પોલીસ કર્મીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। અનેક પોલીસ અધિકારીઓ અને જવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ લાઇનમાં રહેવાસને લઈને પોતાની જૂની યાદો તેમણે તાજી કરી હતી। आज એવું છે કે અમારા જે ભગીરથસિંહ રાવલ છે એ એમના ત્રીજી પેઢી અમે અમને જોઈ ઓળખીએ છીએ। આજથી 50 વર્ષથી જે લાઇનમાં અહીંયા એમના ફાધર પોલીસમાં હતા, પછી એ પોતે પોલીસમાં આવ્યા। હું પણ આ લાઇનમાં 1969થી 1992 સુધી અહીંયા લાઇનમાં નાનાથી મોટા થયા। લાઇનના આ ભગીરથસિંહ આખું આ ઝુંબેશ ઉપાડી તમામ જૂના જેટલા 40-50 વર્ષથી જે રહેતા હતા તમામને ભેગા કર્યા। ભેગા કરીને આ ક્રિકેટનું આયોજન કર્યું છે। આજે લાઇનમાં અમને અમારી જૂની યાદો આવી કે અમે લાઇનમાં નાના હતા ત્યારે અમે શું કરતા હતા, કેવી રીતે મોટા થયા અને આ જગ્યાએ પહોંચ્યા। એવા આ સરસ ભગીરથસિંહ રાવલે આયોજન કર્યું છે અને તમામ લાઇનના છોકરાઓ, બાળકો, એમના ફાધર બધા ભેગા થયા છે। ખૂબ જ મજા કરી છે લોકોએ। થેન્ક યુ। અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક